હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાક્યના પ્રકારો છે બરાબર, એના અંત સુધી છે આપણે જવાના છે કે વાક્યના પ્રકારોની અંદર તમે છે જે વાક્યના પ્રકારો છે એ સમજો છો બરાબર. હવે એની અંદર આપણે ઘણા બધા વાક્યના પ્રકારો છે એની ચર્ચા કરી. હવે એની ચર્ચા કર્યા બાદ આપણે હવે બાકી રહેલા વાક્યના જે પણ કઈ પ્રકારો છે, માનો કે નિર્દેશાર્થક વાક્ય છે, વિધ્યર્થ વાક્ય છે બરાબર, કે વિધ્યર્થક વાક્ય, સંભાવનાર્થક વાક્ય, આ બધા વાક્ય છે આપણે અવારનવાર મિત્રો આપણા જીવનની અંદર આપણે સામાન્ય રોજબરોજ બરાબર કેટલાક વાક્ય છે બોલીએ છીએ, પણ આપણે ખ્યાલ નથી કે આ વાક્ય છે ને શું કહેવામાં આવે છે બરાબર. એટલે તમારે આ વિધ્યર્થક વાક્ય છે પણ ખૂબ મહત્વનું છે, કારણ કે ધોરણ 11 ની અંદર છે કે અવારનવાર પૂછાય છે બરાબર. એટલે હાલ આપણે જોઈશું કે નિર્દેશાર્થક વાક્ય બરાબર. હવે વાક્ય છે, વાક્યના પ્રકારો તમારે પૂર્ણ થશે અને બધા જ વિદ્યાર્થી મિત્રોએ છે એ નોટ કરી લેવા વાક્યના પ્રકારો બરાબર, જેથી કરીને તમારે છે એ ટેસ્ટ ના સમયે અથવા તમે જ્યારે તૈયારી કરો છો બરાબર ત્યારે તમારે એ નોટ છે તમને ઉપયોગી બને. તો હવે નિર્દેશાર્થક વાક્ય જે છે એની અંદર આપણે જોઈએ તો કે નિર્દેશ કરવો અથવા જણાવવું બરાબર. નિર્દેશાર્થક, જો વાક્યનું નામ જ એવું છે કે નિર્દેશાર્થક, નિર્દેશાર્થક એટલે નિર્દેશ કરવો બરાબર. કોઈને આપણે જણાવીએ છીએ, માનો કે તમે રોજ બરોજ કોઈને કોઈ એવું વાક્ય બોલો છો પણ તમને ખ્યાલ નથી કે વાક્ય છે ને શું કહેવામાં આવે છે. આપણે રોજ બરોજ કોઈનું નિર્દેશન કરીએ છીએ બરાબર, કોઈને જણાવીએ છીએ કે તમે આ કાર્ય કરો, પણ છતાં આપણે ખ્યાલ નથી કે આને કયું વાક્ય કહેવામાં આવે બરાબર. તો નિર્દેશાર્થક વાક્ય એટલે શું? તો એ તમે જોઈ શકો મિત્રો કે નિર્દેશ કરવો અથવા જણાવવું. નિર્દેશ કરવો એટલે શું? તો કે જણાવવું. જ્યારે વાક્યમાં કોઈ બાબત જણાવવાના બરાબર, આપણે ફરીવાર જોઈએ કે નિર્દેશ કરવો એટલે વાક્યની અંદર તમે કોઈ બાબત બીજાને જણાવો છો બરાબર, અને આવે એટલે કે નિર્દેશ કરવો, જણાવવામાં આવે એટલે બરાબર. એટલે કે અહીં શું કીધું છે કે જ્યારે વાક્યમાં કોઈ બાબત જણાવવામાં આવે એટલે કે કોઈ ક્રિયાનો, કોઈ ક્રિયા છે એ હકીકત છે, એ હકીકત તરીકે નિર્દેશ કરવામાં આવે ત્યારે તે વાક્યને નિર્દેશાર્થક વાક્ય છે એ કહેવામાં આવે બરાબર. કારણ કે એની અંદર શું હોય કે જે પણ કઈ હકીકત છે એનો આપણે સીધો નિર્દેશ કરવાનો છે, તો એનો નિર્દેશ કરતા સમયે છે આપણે એની અંદર જે પણ કઈ છે એ જ જણાવશું બરાબર. એટલે શું કીધું, જ્યારે વાક્યમાં કોઈ પણ બાબત બરાબર, માનો કે કોઈ એકને નહીં પણ કોઈ પણ બાબત તમારે જણાવવાની હોય, તમે એમ પણ તમે જોઈ શકો તમારા જીવન દરમિયાન તમે આખા દિવસની અંદર ઘણા બધા નિર્દેશો કરો છો, કોઈને કંઈક છે જણાવતા હો છો બરાબર. એટલે તો આ વાક્ય છે કેવું છે? નિર્દેશાર્થક વાક્ય છે બરાબર. કે હકીકત એટલે કે માનો કે કોઈ ક્રિયા છે એ ક્રિયાને હકીકત તરીકે નિર્દેશ કરવામાં આવે ત્યારે તે વાક્યને નિર્દેશાર્થ વાક્ય કહે છે બરાબર. અને આ વાક્યમાં કે આ વાક્ય રચના વ્યવહારમાં સૌથી વધુ વપરાય છે. મેં તમને હમણાં જ કીધું કે જીવનની અંદર આપણે રોજબરોજ ઘણા બધા વાક્ય બોલીએ છીએ, પણ છતાં આપણને ખ્યાલ નથી હોતો કે આને કયું વાક્ય કહેવામાં આવે બરાબર. એટલે અહીંયા નિર્દેશાર્થક વાક્ય છે એની અંદર શું કીધેલું છે તો કે એની અંદર એવું કીધું કે તમે જીવનની અંદર બરાબર તમારા વ્યવહારની અંદર સૌથી વધારે આ વાક્યનો ઉપયોગ થાય છે બરાબર. એટલે આપણે છે એ એવું કઈ ખ્યાલ રાખતા નથી, પણ જ્યારે તમારી નજર સમક્ષ આવે ત્યારે તમે જોઈ શકો છો કે આ વાક્યને છે કેવું કે. તો આપણે ઉદાહરણ તરીકે છે જોઈએ, મહેશ મુંબઈ જાય છે. આપણે જોઈએ જણાવ્યું, હકીકત છે બરાબર. માનો કે તમે તમારા કોઈ મિત્ર છે બહાર જાય છે બરાબર, અને તમે જે જણાવો છો શું કીધું, હકીકત વિશે નિર્દેશ કરવો. અને તમારા જીવન વ્યવહારની અંદર રોજ બરોજ તમારા વ્યવહારની અંદર સૌથી વધારે નિર્દેશાર્થક વાક્યનો ઉપયોગ છે થતો હોય છે બરાબર. એટલે હવે તમને પૂછવામાં આવે કે નિર્દેશાર્થક વાક્ય એટલે શું? તો કે નિર્દેશ કરવો. સામાન્ય રીતે જોવામાં આવે તો કે જણાવવું કોઈને, એની અંદર તો કે નિર્દેશ કરવો એટલે શું? તો કે જણાવવું બરાબર. અને જ્યારે વાક્યમાં કોઈ ક્રિયા થાય છે અથવા જ્યારે વાક્યમાં કોઈ બાબત વિશે તમે જણાવો છો, કોઈ હકીકત છે બરાબર, એટલે કે કોઈ ક્રિયા, અહીંયા કઈ ક્રિયા થાય છે? મુંબઈ જવાની ક્રિયા થાય છે, ક્રિયા હકીકત તરીકે નિર્દેશ કરવામાં આવે બરાબર, ત્યારે તેને નિર્દેશાર્થક વાક્ય કહેવાય છે. અને આપણા જીવન વ્યવહારની અંદર સૌથી વધારે આ નિર્દેશાર્થક વાક્ય છે એનો ઉપયોગ થાય છે. માનો કે તમારા કોઈ મિત્ર છે બહાર જાય છે અને તમે કહો છો, જણાવો છો અને નિર્દેશ કરો છો. અહીંયા શું કીધું તો
તો કે મહેશ મુંબઈ જાય છે, બરાબર. અહીંયા તમારો કોઈ બી મિત્ર હોય, ચાલો એવું પણ કહી શકો કે કપિલ ભાવનગર જાય છે, બરાબર. એવું પણ કહી શકો કે તમે છે આ કાર્ય કરી રહ્યા છો, કોઈ બી હોય. ઝાડ પરથી પાંદડું પડ્યું, બરાબર. આ ઝાડ પરથી પાંદડું પડ્યું એવું તમે જણાવ્યું છે કોઈને, તમે ઉચ્ચારણ કર્યું છે એવા શબ્દોનું, બરાબર. તો તમે આ નિર્દેશ કર્યો છે, આ જણાવ્યું છે, જે હકીકત છે એ ક્રિયાને હકીકત વિશેનો નિર્દેશ કર્યો છે. અને જીવન વ્યવહારની અંદર મિત્રો આવા જે પણ કઈ નિર્દેશાર્થક વાક્યો છે એ રોજબરોજ વપરાય છે. આપણે રોજબરોજ આવું કંઈક બોલીએ છીએ પણ આપણે કશો છે ખ્યાલ હોતો નથી, બરાબર. એટલે અહીંયા શું કીધું, ઝાડ પરથી પાંદડું પડ્યું. આ તમે નિર્દેશ કર્યો, તમે જણાવ્યું, તમે જોયું કે ઝાડ પરથી પાંદડું પડ્યું એટલે તરત જ તમે કીધું, નિર્દેશ કર્યો હકીકતનો, બરાબર, કે આ ક્રિયા છે અહીંથી થઈ, બરાબર. એટલે ખ્યાલ આવ્યો કે નિર્દેશાર્થક વાક્ય છે કોને કહેવાય. ફરીવાર એકવાર જોઈ લઈએ તો કે નિર્દેશ કરવો, જો નિર્દેશાર્થક એટલે આપણે વાક્યને છે એટલે શબ્દને પકડી રાખવાનો છે. નિર્દેશાર્થક વાક્ય કોને કહેવાય તો કે નિર્દેશ કરવો. નિર્દેશ કરવો એટલે તો કે જણાવવું, બરાબર. એ શું કીધું, નિર્દેશ કરવો એટલે કે જણાવવું. જ્યારે વાક્યમાં કોઈ પણ કઈ ને કઈ ક્રિયા થતી હોય એ બાબત જણાવવા માટે કે કોઈ ક્રિયા હકીકત તરીકે એનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે તેને આપણે તે વાક્યને નિર્દેશાર્થક વાક્ય કહે છે, બરાબર. આ વાક્યમાં એટલે કે આ વાક્ય રચનાની અંદર આપણા વ્યવહારની અંદર સૌથી વધારે વપરાય છે. કોઈને કોઈ કંઈક બહાર જાય છે અને તમે બોલો છો, એનો નિર્દેશ કરો છો, બરાબર. એટલે આ વાક્ય છે આપણા જીવન વ્યવહારની અંદર પણ વધારે વપરાય છે. જો મહેશ મુંબઈ જાય છે, ઝાડ પરથી પાંદડું પડ્યું. આપણે કોઈને હકીકત આ ક્રિયા થાય છે એવું આપણે જણાવ્યું છે. ત્યારબાદ જોઈએ વિધ્યર્થક વાક્ય. મિત્રો આ વાક્ય છે તમારે ધોરણ 12 ની અંદર ધોરણ 11 ની અંદર અવારનવાર પૂછાય છે, બરાબર. વિધ્યર્થક વાક્ય કોને કહેવાય, બરાબર. તો આપણે જોઈ લઈએ વિધ્યર્થક વાક્ય એટલે શું. તો કે જ્યારે કોઈ પણ કાળનો નિર્દેશ, કોઈ પણ કાળનો, કારણ કે કોઈ ચોક્કસ કાળ નથી, વર્તમાન, ભવિષ્ય, ભૂતકાળ, બરાબર. કોઈ ચોક્કસ કાળ નથી, પણ અહીં શું કીધું છે કે જ્યારે કોઈ પણ કાળનો નિર્દેશ કર્યા વિના, કોઈ પણ કાળનો આપણે નિર્દેશ કરવાનો છે નહીં, તે પછી ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે પછી વર્તમાન હોય. આ જો આકત્રી રીત એટલે કે આડકતરી રીત પ્રમાણે અપાય ત્યારે તે વિધ્યર્થ વાક્ય બને છે, બરાબર. એમાં કોઈ ચોક્કસ કાળ છે એનો નિર્દેશ થયેલો ન હોય કે આ થાય છે આ જ ક્રિયા આ વખતે કરે છે, બરાબર. એમાં કોઈ ચોક્કસ કાળ નથી, પણ ગમે તે કાળની અંદર છે એ વાક્ય શું કીધું છે તો કે નિર્દેશ કર્યા વિના, બરાબર. કોઈ પણ ચોક્કસ કાળનો નિર્દેશ કર્યા વિના આડકતરી રીતે એટલે કે આડકતરી રીત પ્રમાણે તમે જે એ આપો છો એટલે કે એ વાક્ય બોલો છો, એનો ઉપયોગ કરો છો ત્યારે તેનું વિધ્યર્થક વાક્ય બને છે. હવે શું કીધું કે આ વાક્યનો ઉપયોગ સલાહ, વિનંતી કે આગ્રહ માટે થાય છે, બરાબર. તમે કોઈને સલાહ આપો છો, કોઈને વિનંતી કરો છો ત્યારે આ વાક્યનો વધારે સૌથી ઉપયોગ થાય છે. એ શું કીધું કે કોઈ કાળ વિના, બરાબર. કોઈ પણ ચોક્કસ કાળ છે એ નહીં, પણ એ શું જ્યારે કોઈ પણ કાળનો નિર્દેશ કર્યા વિના, કોઈ ચોક્કસ કાળ છે, કોઈ ચોક્કસ કાળનું વાક્ય છે એવું નહીં, બરાબર. આપણે કોઈ ચોક્કસ કાળને ધ્યાનમાં પણ નથી રાખવાના, કારણ કે વિદ્યાર્થીની અંદર શું આપેલું છે તો કે એની અંદર આડકતરી રીતે કંઈક ને કંઈક જણાવેલું હોય, કંઈક ને કંઈક વિદ્યાર્થી એટલે કે અપાય છે, બરાબર. તમે કોઈ ક્રિયા કરો છો એ માટે તમે પ્રેરણા આપો છો. પ્રેરણા આપી એટલે તમે કોઈને વિનંતી કરો છો, કોઈને સલાહ આપો છો કે ભાઈ તમે આમ કરો, બરાબર. તો આ વિધ્યર્થક વાક્ય છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે તમારે સમયસર જમી લેવું. આપણે કોઈને વિનંતી કરી છે, આગ્રહ કર્યો છે કે તમારે સમયસર જમી લેવું, બરાબર. કારણ કે આની અંદર શું છે કોઈ ચોક્કસ કાળ છે ભાઈ નહીં, બરાબર. કોઈ ચોક્કસ કાળ વિના આડકતરી રીત પ્રમાણે અપાય છે ત્યારે તેને વિધ્યર્થક વાક્ય કહેવામાં આવે છે. તમારે સમયસર જમી લેવું, આપણે આગ્રહ કર્યો, વિનંતી કરી. દેશનો ઇતિહાસ જાણવો જરૂરી છે. આપણે વિનંતી કરી કે દેશનો ઇતિહાસ છે એ જાણવો જરૂરી છે, બરાબર. આપણા દેશનો ઇતિહાસ આપણને મિત્રો ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિ છે આપણને ઘણું બધું શીખવી જાય છે, બરાબર. એટલે ઉદાહરણ જોઈએ એની અંદર એક વિનંતી આપેલી છે. વિનંતીની અંદર શું છે તો કે દેશનો ઇતિહાસ જણાવવો જરૂરી છે,
બરાબર. એટલે આ બંને ઉદાહરણો કેવા છે? વિનંતી અને આગ્રહ ભરેલા છે. એટલે આપણે એકવાર છે એ મગજની અંદર ઘૂસાઈ જાય કે વિધ્યર્થક વાક્યો એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ક્રિયાની, બરાબર, કોઈ પણ કાળનો કોઈ ચોક્કસ, એટલે કે વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે પછી ગમે તે કાળ હોય, બરાબર, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, ત્રણ કાળમાંથી કોઈ પણ કાળ વિના આડકતરી રીત પ્રમાણે તમે કોઈને પ્રેરણા આપો છો ત્યારે આ વાક્યને વિધ્યર્થક વાક્ય છે એવું કહેવામાં આવે છે. બરાબર. કે આ વાક્યનો તમે શેના માટે ઉપયોગ કરો છો? તો કે કોઈને સલાહ આપો છો, કોઈને વિનંતી કરો છો, બરાબર. આપણે અવારનવાર છે આપણા વાલીઓ છે કે આપણને સલાહો આપતા હોય, આપણને ક્યારેક આગ્રહ પણ કરતા હોય, એટલે આ વાક્ય છે વિધ્યર્થક વાક્ય છે. બરાબર. એટલે ચોક્કસ રીતે જાણે વિધ્યર્થક વાક્યની અંદર શું મોટા ભાગે તો કે સલાહ, વિનંતી અને આગ્રહ. બરાબર. એટલે અહીંયા શું છે તો કે આપણે કોઈને સલાહ આપી છે કે તમારે સમયસર જમી લેવું, દેશનો ઇતિહાસ જાણવો જરૂરી છે. બરાબર. આ બંને ઉદાહરણો છે તમે લખી શકો. ત્યારબાદ જોઈએ કે સંભવાર્થક. સંભાવનાર્થક વાક્ય. હવે મિત્રો સંભાવનાર્થક વાક્ય છે કોને કહેવાય? બરાબર. પેલું આપણે નિર્દેશાર્થક વાક્ય જોયું. તો નિર્દેશાર્થક વાક્યની અંદર શું છે? નિર્દેશ કરવો એટલે કે જણાવવું. વિધ્યર્થક વાક્ય એટલે શું? તો કે કોઈ પણ ચોક્કસ કાળ વિના કોઈ તમને પ્રેરણા આપે છે ને એ પ્રેરણા અપાય તેવું કોઈ વાક્ય તમને છે જેની અંદર સલાહ, સૂચન, વિનંતી છે એ હોય છે. બરાબર. હવે જો ત્રીજું છે આપણે જોઈએ કે સંભાવનાર્થક વાક્ય, કે જે વાક્યમાં ક્રિયાનું રૂપ, કોઈ ક્રિયા થવાની શક્યતા કે સંભાવના. જો સંભાવનાર્થક શું કીધું? સંભાવના. હવે સંભાવના એટલે શું? કે ચાલો આપણે આ ક્રિયા થાય છે એવું કોઈ ચોક્કસ આપણે ખ્યાલ હોતો નથી, માત્ર આપણે એક સંભાવના બાંધી. બરાબર. કે આ જે પણ કઈ ક્રિયા છે થવાની છે, કારણ કે આપણે જો વાક્યનું નામ જ એવું છે સંભાવના. જો સંભાવનાર્થક, સંભાવનાર્થક નો અર્થ શું થાય? તો કે માત્ર સંભાવના છે, કોઈ ચોક્કસ આપણે જે કહી ન શકીએ કે હા આવી રીતે જ હોય. બરાબર. વિધ્યર્થક ની અંદર શું છે તો કે સલાહ, સૂચન, વિનંતી ભર્યા અને કોઈ ચોક્કસ કાળનું સૂચન કર્યું નથી. નિર્દેશ ની અંદર શું છે તો કે એની અંદર છે નિર્દેશ કરવો, એટલે કે કોઈ વાક્ય છે જણાવેલું હોય છે, હકીકત ની અંદર કોઈ ક્રિયા થાય છે, બરાબર, નિર્દેશ કરેલો હોય. હવે જો અહીંયા સંભાવનાર્થક વાક્યની અંદર તો કે જે વાક્યમાં ક્રિયાપદનું રૂપ, કોઈ ક્રિયા થવાની શક્યતા કે સંભાવના, આપણે આ અર્થની અંદર શક્યતા કે સંભાવના કહી શકીએ કે હા આ ક્રિયા થશે. બરાબર. આપણે એવી શક્યતા છે, આપણે એવી માન્યતા છે, આપણે એવી સંભાવના છે. બરાબર. કોઈ આપણને ચોક્કસ આપણે ખ્યાલ નથી કે આ થવાનું છે, આપણે સંભાવના છે કે આ ક્રિયા થવાની છે, વાક્ય બને છે એમ કહેવાય છે. બરાબર. એટલે કે શક્યતા કે સંભાવનાર્થક વાક્ય બને છે એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ, મારું કહ્યું એમ માનશે. આપણને માત્ર સંભાવના છે, આપણે વિશ્વાસ નથી કે વ્યક્તિ મારું કીધું માનશે. બરાબર. અહીંયા શું છે તો કે શક્યતા છે, સંભાવના છે, હકીકત એવું નથી કે આ વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારું માનશે. બરાબર. એવું કઈ છે નહીં, પણ આપણને માત્ર શું છે? સંભાવના છે કે હા એ મારું કહ્યું માનશે, પછી ન પણ માને. કારણ કે શા માટે? તો કે આપણે અહીંયા શક્યતા છે, માત્ર આપણી સંભાવના છે કે આ વ્યક્તિ મારું માનશે, પણ માનતા નથી, ન પણ માને. જો રવિવાર હોવાથી તેઓ મોડા જાગશે. બરાબર. હવે જો અહીંયા સંભાવના છે, શક્યતા છે, ખબર નહીં પણ આજ રવિવાર છે તો એ મોડા જાગશે. બરાબર. એવો વિશ્વાસ નથી કે મોડા જાગે, ક્યારેક વહેલા પણ ઉઠી ગયા હોય. બરાબર. એટલે બંને ઉદાહરણો મિત્રો કેવા છે? સંભાવનાર્થક અને સંભાવનાર્થક, એટલે કે સંભાવના છે, શક્યતા છે, આપણે વિશ્વાસ નથી કે આ વ્યક્તિ આપણું કહ્યું માનશે અથવા આ વ્યક્તિ છે આ રીતે ક્રિયા કરશે, આપણે પૂરેપૂરો વિશ્વાસ છે નહીં, માત્ર શું છે? શક્યતા અને સંભાવના છે. શું વાક્ય કહેવાય છે? શું વાક્ય કહેવાય? કે સંભાવનાર્થક વાક્ય. હવે ત્યારબાદ જોઈએ ક્રિયાથી પરથ વાક્ય. જો ક્રિયાથી પરથ વાક્યની અંદર શું છે મિત્રો? તો કે જ્યારે વાક્યમાં ન થયેલી ક્રિયા. બરાબર. જો વાક્યની અંદર કોઈ ક્રિયા થતી નથી, પણ આપણને વાક્યની અંદર આપણે શું દર્શાવીએ છીએ તો કે આ ક્રિયા થાય છે, આપણે એવું દર્શાવેલું છે. બરાબર. જો જ્યારે વાક્યમાં ન થયેલી ક્રિયા દર્શાવીને એ પ્રક્રિયા થઈ હોય તેવું અથવા તેવું
તેનું કેવું પરિણામ આવે છે એ દર્શાવવામાં આવ્યું હોય. જો ફરીવાર કહું છું, ક્રિયા, જો ક્રિયાથી પરથી વાક્ય એટલે શું? તો કે જ્યારે વાક્યમાં ન થયેલી ક્રિયા દર્શાવીને, કોઈ ક્રિયા મિત્રો થઈ નથી, આપણે માત્ર દર્શાવ્યું, શબ્દની અંદર દર્શાવ્યું કે આ ક્રિયા થઈ છે. ક્રિયા દર્શાવીને એ પ્રક્રિયા થઈ હોય, બરાબર, થઈ નથી પણ આ પ્રક્રિયા થઈ હોય તેનું કેવું પરિણામ આવશે, બરાબર, એ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે તેને ક્રિયાથી પરથ વાક્ય કહેવાય છે. તમે મિત્રો કોઈ ક્રિયા કરી જ નથી, બરાબર, અહીં શું કીધું છે? કોઈ ક્રિયા થઈ નથી, બરાબર, વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવી ન હોય, પ્રક્રિયા થઈ હોય. શું કીધું છે? ફરીવાર જોઈએ, જ્યારે વાક્યમાં ન થયેલી ક્રિયા, કોઈ ક્રિયા થઈ નથી, ક્રિયા દર્શાવીને એ ક્રિયા થઈ નથી પણ આપણને એવું લાગે છે કે આ ક્રિયા છે થવાની છે, એટલે કે થઈ નથી પણ આપણે વાક્યની અંદર એવું દર્શાવી દીધું, બરાબર. વાક્યની અંદર દર્શાવ્યા પછી શું કર્યું? તો કે દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને ક્રિયા પરથી વાક્ય છે કહેવાય, બરાબર. કે માનો કે કોઈ ક્રિયા ન થઈ હોય અને આપણને એવું કહેવામાં કે એનું પરિણામ છે શું આવશે, આપણને ખ્યાલ હોતો નથી, જે ક્રિયા થઈ જ નથી, બરાબર, એનું પરિણામ શું આવે કે શું ન આવે આપણે ખ્યાલ હોય. માનો કે છે એ તમે ધોરણ 10 ની અંદર ફેલ થયા નથી, બરાબર, છતાં તમે છે એનું પરિણામ વિશે તમે એનો વિચાર કરી શકો કે હા હું છે આવી જ રીતે અથવા ફેલ થઈશ કે પાસ થઈશ, બરાબર. એટલે એનું પરિણામ છે શું આવશે આપણે મિત્રો ખ્યાલ નથી. હજી ક્રિયા છે તમે 10માં ફેલ નથી થયા, એવી ક્રિયા બની નથી, પણ આ ક્રિયા થઈ હોય એવું વાક્ય તમે દર્શાવેલું હોય, બરાબર. અને દર્શાવ્યા પછી એની અંદર શું થશે? પરિણામ આવે, દર્શાવવામાં આવ્યું હોય ત્યારે તે ક્રિયા પરથી વાક્ય છે. હવે તમે એવું વિચારો ક્યારે કે હું ધોરણ 10 ની અંદર પાસ થાવ તો, બરાબર, ધોરણ 10 ની અંદર કોઈ વિદ્યાર્થી મિત્ર મહેનત કર્યા વગર પાસ થશે અથવા ધોરણ 12 ની અંદર હું પાસ થાવ તો હજી પાસ થયા નથી, બરાબર. કેમ? તો કે આ ક્રિયા થઈ નથી ને આપણે આ ક્રિયા દર્શાવી દીધી કે હું પાસ થાવ તો, બરાબર. પાસ થવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે, બરાબર. હવે જો અહીંયા આપણે જોઈ લીધું, બરાબર, કે ક્રિયા પરથી વાક્ય. મેં તમને ઉદાહરણ આપ્યું ને કે આપણે એવું વિચાર કર્યું કે હું ધોરણ 12 ની અંદર પાસ થઈ જાવ તો ક્રિયા પાસ નાપાસની થઈ જ નથી, આપણે વાક્યની અંદર એવું માત્ર દર્શાવ્યું, પરિણામ દર્શાવી દીધું કે આ હું ધોરણ 12 ની અંદર પાસ થાવ તો અથવા પાસ થઈ જઈશ, બરાબર. આ વિશ્વાસ હોય તો પાસ થઈ જવાય પણ મહેનત કરવી પડે, બરાબર. ઉદાહરણ શું છે? તો કે એણે આ કામ કર્યું હોત તો હું તેને શાબાશી આપત. એ ધોરણ 12 ની અંદર પાસ થયો હોત તો હું તેને શાબાશી આપે, પણ હજી પાસ થયો નથી, આ ક્રિયા છે થઈ નથી, બરાબર. એટલે ક્રિયા પરથી વાક્ય છે. ક્રિયા ન થઈ હોય ને આપણને એવું લાગે કે આ ક્રિયા છે, આપણે કલ્પના શક્તિથી માત્ર વિચારીએ છીએ, બરાબર, કે આ ક્રિયા થઈ છે, આપણી કલ્પના છે દોડાવીએ છીએ, પણ એ ક્રિયા છે થઈ નથી, એનું પરિણામ શું આવ્યું એવું આપણે દર્શાવી દીધું, બરાબર. જો એ શું કીધું? એણે આ કામ કર્યું હોત તો હું તેને શાબાશી આપે, પણ આ કામ એને ન કર્યું એટલે મેં શાબાશી આપી નહીં, બરાબર. આ કામ એટલે એ ધોરણ 12 ની અંદર પાસ થયો હોત તો હું તેને શાબાશી આપે, બરાબર. શાબાશી આપવાનું એનું પરિણામ છે આપણે વિચારી લઈએ છીએ, પણ એ 12 ની અંદર પાસ થયો નથી, આ ક્રિયા છે થઈ નથી. સમજાય છે? ચાલો પછી જોઈએ કે પરીક્ષાની યોગ્ય તૈયારી કરી હોત તો સારું પરિણામ આવે. હા ભાઈ, પરીક્ષાની અંદર યોગ્ય તૈયારી કરી તો સારું પરિણામ આવે, બરાબર. હવે જો યોગ્ય તૈયારી કરી નથી, આપણે આ ક્રિયા કરી નથી તો પાસ થવાય નહીં, બરાબર. એટલે આપણે છે ને પરિણામ વિશે આપણી કલ્પના શક્તિ છે એ દોડાવીએ છીએ. શું કીધું? કે પરીક્ષાની યોગ્ય તૈયારી કરી હોત તો સારું પરિણામ આવે. કારણ કે સારું પરિણામ નથી આવ્યું એનું મુખ્ય કારણ શું છે? તો કે મેં પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત કરી નથી, બરાબર. એટલે ક્રિયા પરથી વાક્ય કોને કહે? તો કે જે ક્રિયા થઈ નથી પણ એ થયેલી હોય એવું દર્શાવવામાં આવે ત્યારે એને સામાન્ય રીતે ક્રિયા પરથી વાક્ય છે કહેવામાં આવે, બરાબર. એટલે તમને બધા જ મિત્રોને ખ્યાલ આવી ગયો કે નિર્દેશાર્થક વાક્ય એટલે કે નિર્દેશ કરવો, વિધ્યર્થક વાક્ય એટલે શું? તો કે એની અંદર કોઈ ચોક્કસ કાળ છે એનો નિર્દેશ કરવામાં આવ્યો ન હોય, આડકતરી રીત પ્રમાણે આપણે છે કોઈને પ્રેરણા આપતા હોઈએ, બરાબર. પ્રેરણા અપાય ત્યારે તે વિધ્યર્થક વાક્ય બને. અહીં શું કીધું? તમારે સમયસર જમી લેવું, આપણે પ્રેરણા આપી છે, આપણે એને વિનંતી આગ્રહ કર્યો છે, સલાહ સૂચન કર્યા છે,
બરાબર, દેશનો ઇતિહાસ જાણવો તમારા માટે જરૂરી છે. સંભાવનાર્થક વાક્યની અંદર શું છે તો કે માત્ર સંભાવના શક્યતા છે તે મારું માનશે, પણ તે માનશે કે નહીં એવો કોઈ વિશ્વાસ છે નહીં, માત્ર સંભાવના અને શક્યતા છે. પછી જોઈએ કે ક્રિયા પરથી વાક્ય, બરાબર, કે જેની અંદર ક્રિયા થઈ ન હોય પણ ક્રિયાનું પરિણામ જે દર્શાવવામાં આવેલું હોય કે આ ક્રિયા થઈ હોય તો હું આમ કરત, બરાબર. એટલે અહીં શું મેં ઉદાહરણ આપ્યું કે પરીક્ષાની યોગ્ય તૈયારી કરી હોત તો સારું પરિણામ આવે, બરાબર. પરીક્ષાની યોગ્ય આ ક્રિયા થઈ જ નથી તો પરિણામ છે સારું શા માટે આવે? એટલે આવી રીતે જે ક્રિયા ન થયેલી હોય એ ક્રિયા આપણે દર્શાવી કોઈ વાક્યની અંદર તો એને આપણે ક્રિયા પરથી વાક્ય છે કહેવામાં આવે છે, બરાબર. એટલે ધોરણ 11 ના બધા જ વિદ્યાર્થીએ વાક્યના પ્રકારો છે એની ચર્ચા આપણે કરેલી છે, બરાબર. હવે પૂર્ણ થાય છે તમારા વાક્યના પ્રકારો. એટલે હવે તમારી જે આગળની ટેસ્ટ છે એની અંદર મિત્રો મેં વિરામ ચિહ્નોની માહિતી વિશે જણાવેલું છે. હા, તમને કોઈ ચિહ્ન દર્શાવેલું હોય મેં તો તમારે એવું કહેવાનું છે કે આ ચિહ્ન છે એ તમે મિત્રો ઓળખતા હોવો જોઈએ, બરાબર. કે આ ચિહ્નને શું કહેવાય, ચિહ્નની વ્યાખ્યા પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે આ ચિહ્નની વ્યાખ્યા છે આવી રીતે હોય. તમને કોઈ ચિહ્ન દર્શાવવામાં આવેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ચિહ્નને આ જ કહેવામાં આવે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ચિહ્નો છે એનું મહત્વ જાણવું પણ જરૂરી છે. એનું એકવાર રીડિંગ કરી લે અને વાક્યના પ્રકારો છે અહીં પૂર્ણ થાય છે. હવેના ક્લાસની અંદર આપણે કૃદંત છે જોવાના છે. એટલે દરેક વિદ્યાર્થી છે પોતાની વ્યાકરણની નોટ છે, બરાબર, એ અલગ બનાવે જેથી કરીને તમારે ઘણી બધી સરળતાઓ રહે, બરાબર. બધું એક કરવાનું નથી. ચલો હવે દરેક વિદ્યાર્થી છે પોતે જે પણ કઈ ઉદાહરણો છે વ્યાખ્યાઓ છે એમ એકવાર નોટ કરી લે, બરાબર.